ગરવોગઢ ગિરનારની એ ભૂમિ જ્યાં સંતો અને મહંતોના બેસણા છે। જૂનો ગઢ ગિરનાર અને તેની સુંદરતા આખા જગતને આકર્ષે છે। તે ગિરનારની ધરતી એટલે જૂનાગઢ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું જાણે કે અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। સત્તા પક્ષના કોમમાં વિપક્ષ ભ્રષ્ટાચારના આરોપ લગાવે તે સમજી શકાય છે, જનતા વિરોધ કરે તે પણ સમજી શકાય, પરંતુ હવે પોતાના જ પક્ષના નેતા અને બાંધકામ સમિતિના ચેરમેને ભ્રષ્ટાચારના લગાવ્યા છે આક્ષેપ સાથે આખા શહેરમાં હાહાકાર મચી ગયો છે। ત્યારે કયા કામમાં લગાવાયો છે ભ્રષ્ટાચારનો આક્ષેપ? કોની સામે આકરા પાણીએ છે બાંધકામ સમિતિના ચેરમેન? જુઓ આ રિપોર્ટમાં। ગરવાગઢ ગિરનારની પવિત્ર ભૂમિ જૂનાગઢ, જ્યાં સંતો મહંતોના બેસણા અને પ્રકૃતિની સુંદરતા આખા જગતને આકર્ષે છે, પરંતુ આજે આ જૂનાગઢની ધરતી ભ્રષ્ટાચારના આરોપોના કારણે ચર્ચામાં છે। જૂનાગઢ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે, એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ। વાત છે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટની। 61 કરોડ રૂપિયાના ખર્ચે ફેઝ 1 અને ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો છે। ખાસ વાત એ છે કે આ આક્ષેપ વિપક્ષ કે જનતાએ નહીં, પરંતુ સ્વયં સત્તા પક્ષના નેતા અને બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા જ લગાવવામાં આવ્યો છે। આની અંદર જે કોઈ સંડોવાયેલા હોય એમને કડકમાં કડક સજા થાય એવી મારી માંગણી છે અને હું લેખિતમાં આપીશ કે ભાઈ આ જે કઈ અધિકારીઓ હોય કે એજન્સી હોય જે આમાં સંડોવાયેલા હોય એમને કડકમાં કડક સજા થાય એ મારી માંગણી। મુખ્ય જવાબદાર એજન્સી અને જે તે અધિકારીમાં તો મને આજે હું ત્યાં જઈ હવે હું તપાસ કરીશ કે આમની ઉપર કોણ અધિકારી હતા, કોણ છે। આ અંદાજે 60 કરોડ રૂપિયાનું કામ। આ ગંભીર આક્ષેપોથી આખા શહેરમાં હાહાકાર મચી ગયો છે। બાંધકામ સમિતિના ચેરમેનનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ નબળી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે અને તેમની સામે થતી તપાસ માત્ર દેખાડો છે। નરસિંહ મહેતા તળાવના કામમાં ગુણવત્તાના ધોરણોનું પાલન ન થયું હોવાની વાતે લોકોમાં પણ રોષ ફેલાયો છે, તો વિપક્ષે પણ ભાજપના શાસન સામે સવાલો ઉઠાવ્યા છે। જે અંદર આપણે જોઈએ કે ભાજપના બાંધકામ સમિતિના ચેરમેન એને જે કાલે એક વિડીયો મૂકી અને ભ્રષ્ટાચાર આ છે એ આપણે જોઈએ કે ખુલ્લો પાડ્યો છે કે જેમાં લાદીઓ છે એ હાથથી નીકળી જાય છે। હજી તો તળાવ લોકો માટે ખુલ્લું પણ નથી મૂક્યું, તો ત્યાં જો આવી રીતનું કામ હોય તો આગળ શું થશે? આ જેટલી પણ વસ્તુ એમાં અત્યારે નાખેલી છે, બનાવેલી છે, એ તમામની ખરેખર તપાસ થવી જોઈએ। આ આક્ષેપો બાદ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે તાત્કાલિક પગલાં લીધા છે। અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો આદેશ આપવામાં આવ્યો છે। કમિશનરે આશ્વાસન આપ્યું છે કે જો નબળી ગુણવત્તા જણાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાના અનુરૂપે થર્ડ પાર્ટીને અને કોન્ટ્રાક્ટર બંનેને નોટિસ પાઠવવાની કામગીરી ચાલુ છે। ભવિષ્યમાં જે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઇન ચેન્જ કરવામાં આવશે તો આ ડિઝાઇન જે અમને જાણ કરવામાં આવશે તો આ ડિઝાઇન ચેન્જ પણ કરવામાં આવશે અને જે કન્સલ્ટન્ટ સેટિસ્ફાઈડ હોય કે એની ઇપોક્સીથી ગ્રાઉટિંગ કર્યા પછી આ વિષય નહીં રહે તો પછી આને કન્ટિન્યુ કરવામાં આવશે। અત્યાર સુધીમાં આ જેટલી પણ કામગીરીને જેના પ્રશ્નો ઉત્પન્ન થયા છે આનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી અને ખરેખર જે કન્સલ્ટન્ટ આને અપ્રૂવ નહીં કરે તો આનું પેમેન્ટ કરવામાં આવશે નહીં। પરંતુ
સવાલ એ છે કે શું આ તપાસથી ખરેખર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થશે? શું પ્રજાના પૈસાનો દુરુપયોગ કરનારાઓને સજા થશે? જૂનાગઢની જનતા હવે આ તપાસના પરિણામની રાહ જોઈ રહી છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો શું નવો વળાંક લેશે? અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ.